નો ડ્રગ્સ સુરત સિટી અંતર્ગત પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ અફીણનો કેસ શોધી કાઢતી પૂણા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈનાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે. જે સૂચના અન્વયે સર્વેલન્સ સ્ટાફ માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરોને પકડી પાડવા સારું વર્કઆઉટમાં હતા. તે દરમિયાન સર્વેલન્સ પોલીસ કોન્સ્ટેબલ તરુણભાઈ જીતુભાઈ નાઓએ તેમના અંગત બાતમીદાર મારફતે બાતમી મળેલ કે તારીખ 27/8/2025ના રોજ રાત્રિના આશરે કલાક 3 થી 3:30 કલાકના અરસામાં ભેરારામ બુદરરામ બિશ્નોઈ નામના ઇસમ જેણે શરીરે આછા ક્રીમ કલરનું બ્લુ લાઇનિંગવાળું શર્ટ તથા કાળા કલરની ટોપી તથા બ્લુ કલરનું સાદું પેન્ટ પહેરેલ છે. તેવા રાજ સાથે તેના પેન્ટના કિસ્સામાં ગેરકાયદેસર માદક પદાર્થ અફીણ રાખીને તે વેચાણ સારું ગીતાનગર સોસાયટીના શેરીના નાકે આવનાર છે તેવી બાતમી હકીકતના આધારે જરૂરી કાર્યવાહી કરી બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા સદર હું બાતમી હકીકતવાળી જગ્યાએ વોચમાં હતા. તે દરમિયાન સદર બાતમી હકીકતવાળા ઇસમને માદક પદાર્થ અફીણનું ચોખ્ખું વજન 178 ગ્રામ થાય, કુલ કિંમત ₹53,400 તથા મોબાઈલ ફોન નંગ 2 જેની કિંમત ₹10,500 તથા સિમ કાર્ડ નંગ 2 જેની કિંમત ₹00, રોકડા ₹1,100 તથા ખાલી પ્લાસ્ટિકની કોથળી નંગ 1 મળી તમામ મુદ્દામાલની કિંમત ₹65,000નો મુદ્દામાલ મળી આવે. સદર ઇસમ તથા વોન્ટેડ ઇસમ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો રજીસ્ટર્ડ કરી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અન્વયે વનસ્પતિજન્ય માદક પદાર્થ કેફી દ્રવ્યનું વેચાણ તથા હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહી પ્રશંસનીય કામગીરી કરેલ છે તથા હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.